મહેસાણામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ત્યારે મેઘરાજા મનમુખી વરસી રહ્યા છે। ગુજરાતને મેઘરાજાએ બાનમાં લીધું છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। મહેસાણાના મોઢેરામાં ખેતરો કે જે તળાવમાં ફેરવાયા છે। જો તરફ નજર કરો ત્યાં ફક્ત અને ફક્ત જળ જમાવડો જોવા મળી રહ્યો છે, જાણે કે બેટ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે વિવિધ પાકોને નુકસાન જવાની પણ શક્યતા ખેડૂતોને સેવાઈ રહી છે। મહેસાણા જિલ્લામાં લગાતાર વરસી રહેલા વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે, કારણ કે જે ખેતરોની પરિસ્થિતિ ઊભી થઈ છે તેના હું દ્રશ્યો આપને બતાવવા જઈ રહી છું। જે ખેતરમાં હું ઊભેલો છું તેમાં હાલમાં કપાસનો પાક વાવેલો છે, પરંતુ આ તમામ પાક પાણીની અંદર ભરાઈ જેવો જોવા મળે છે। ખેતર આખું તળાવની માફક ભરાયેલું છે। આ તેના દ્રશ્યો છે। જે પાક છે તેની અંદર હવે જીંડવા આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાકના અંદર પાણી ભરાયું છે, જેના કારણે હવે આ પાક બગડવાની પૂરી ભીતિ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે આ પાકની અંદર પાણી ભરાયેલું જોવા મળે છે। આ જ રીતે મહેસાણા જિલ્લામાં વાવેલા વિવિધ પાકો બગડવાની પૂરી ભીતિ જોવા મળી રહી છે, કારણ કે તમામ ખેતરો ક્યાંક ને ક્યાંક તળાવની માફક ભરાઈ ગયા છે। જે રીતે સમગ્ર મહેસાણા જિલ્લામાં લગાતાર 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને એરંડા, કપાસ, મગફળી અને કઠોળ સહિતના તમામ પાકોને બગડવાની ભીતિ છે, કારણ કે જે આ હાલ પાણી ભરાયું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અંદર હું જઈશ તો અહીંયા લગભગ 1 થી 1.5 ફૂટ પાણી ભરાયેલું જોવા મળે છે। જે રીતે આ તેનો છોડ છે તે ક્યાંક ને ક્યાંક સુકાવાનો, કારણ કે આ પાણીનો નિકાલ થશે નહીં, અને પાણીના નિકાલ થતાં આ પાક બગડવાની પૂરી ભીતિ છે। આ જ રીતે વિવિધ પાકો ક્યાંક ને ક્યાંક વાવેલા છે ખેડૂતે, પરંતુ જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો જરૂર ચિંતિત બન્યા છે। કહી શકાય કે ફરી એકવાર મહેસાણા જિલ્લામાં લીલો દુષ્કાળ પડવાની ભીતિ છે। હારુન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।